હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. આપણે જો રેડી થઈ ગયા છીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને હવે લાગી છે ભૂખ, તો આપણે ખાઈએ છીએ આ રતલામી સેવ. હવે તમે ખાઈ લઈએ પછી મળીએ. બને રહેજો વ્લોગમાં. જો આપણે જમી લીધું છે પણ તોય આપણને ભૂખ લાગી અને લાપસી ખાવી હતી, એટલે મારા સાસુને કીધું બનાવી દો. તો એમને કીધું લાય બનાવી દો. એમને જો અમારા માટે લાપસી બનાવી, આપણે ખાઈ લઈએ. આપણે જમી લીધું છે ને આજે ખબર નહીં કેમ પણ મને થોડુંક અતરું લાગે છે. કેમ કે આ ટી શર્ટ તો આપણે પહેરી લીધી છે, પણ આ ટી શર્ટ મને ફિટ પડે છે. એટલે હવે સાંજે આપણે બહાર જવાનું છે ત્યારે ચેન્જ કરી દઈશું. અત્યારે તો જે છે એમનું એમ રહેવા દેવું પડશે, કેમ કે બીજી જે ટી શર્ટ છે ને એ બેડની અંદર છે. એટલે હમણાં કોઈ આવે તો કોઈની હેલ્પથી નીકળી શકે, એક જણાથી ના નીકળી શકે એમ કે એક જણ પકડશે ને એક જણ કાઢશે, એટલે ત્યારે કંઈક થશે. ચલો આપણે ખાઈ તો લીધું છે, હવે થોડીક આ કંઠો મેં કીધું થોડીક ભરી દઉં અને પછી બેસી આપણે થોડીક વાર અને પછી આડા પડીશું. ઊંઘ તો નહીં આવતી એટલે ઊંઘવું નહીં, ખાલી આડા પડીશું. બરાબર, ચાલો મળીએ. અને સાંજે ક્યાં જવાનું છે ને હું તમને બતાવીશ, પણ એના માટે તમારે મારો આખો બ્લોગ જોવો પડશે, પછી તમને ખબર પડશે. આમ તો અત્યારે હું નહીં કહું. ચલો મળીએ પછી થોડી વાર રહી. કાલે તમારાથી બહુ બધી ચોકલેટો લાવ્યા હતા ને એમાંથી આપણે એક જ ચોકલેટ ખાધી હતી. 3 ચોકલેટ લાવ્યા હતા, એમાંથી એક જ ચોકલેટ ખાધી હતી, તો 2 બચાવીને રાખી હતી આપણે. એટલે 3 તો એક હંગાતે ખવાય નહીં, એટલે બચાવીને રાખી હતી. અત્યારે હાલ બી એકમાંથી બી અડધી ખવાશે, બાકી બધી મૂકી દઈશું. આપણે જ્યારે ઈચ્છા થશે ત્યારે ખાઈશું. ચાલો મળીએ. સાંજે રેડી થઈને અમે નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. ટોપી પહેરીને આપણે રેડી થઈ ગયા, બાઇક લઈને નીકળી ગયા. અમારા હીરો ચશ્મા બસમાં બધા પહેરી દીધા છે અને અમે નીકળી ગયા દવાખાને જવા માટે. ને શું બાપા ગ્રીનરી હતી અમારા ગામની, જુઓ તો ખરી. જામો પડી ગયો મને તો ગ્રીનરી જોઈને જ. કંઈ નહીં, જઈએ. અને દવાખાને પહોંચી ગયા. દવાખાને પહોંચીને બધું બતાવી દીધું અને પછી અમે આવી ગયા ઢોસા ખાવા માટે. જો ઢોસા મારે કેટલા દિવસથી ખાવાની હતી, ઢોસા ખાવાની, તો આજે ફાઇનલી પૂરી થઈ ગઈ. મંગાવી લીધા ઢોસા. અમે આવી ગયા છીએ ઘરે, ઠંડીમાંથી ઘેર. અને આ ભાઈ તબલા વગાડીને આવ્યો છે કોકના માથા ઉપર. માથા ઉપર વગાડીને આવ્યો તો આથી છે સ્પર્ધામ જવાનું છે. સ્પર્ધામાં જવાનું છે. સારું હેડો. હાય બાપા, થાકી ગયા. અમે જો ફ્રૂટ લાયા, બીટ લાયા, બસ બીજું કંઈ લાયા નહીં. આટલું લઈને આવ્યા અમે બજારમાંથી. અમારા ઘરે બેઠક સમાવી હતી, બેઠક જો આ બધા મેથી સમારવા બેસી ગયા છે. અને અમારા સાહેબ જો બેઠા. આપણે પણ બેસી ગયા બધાની જોડે, વાતોચીતો કરી.